અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા નગરપાલિકા ખાતે વંદે માતરમ ગીતના 150 વર્ષ પૂર્ણ થતા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સરકારશ્રીની સૂચના મુજબ યોજાયેલા આ કાર્યક્રમમાં નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ જોશીની અધ્યક્ષતામાં સમૂહગાન યોજાયું હતું। કાર્યક્રમમાં ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા। ચલાલા નગરપાલિકા પ્રમુખ બલુભાઈ વાડા, જયંતિભાઈ પાનસુરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાણાની સહિત પાલિકા સભ્યો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના ગીતો સાથે દેશપ્રેમને માહોલ સર્જાયો હતો। આજરોજ ચલાલા નગરપાલિકામાં ગુજરાત સરકાર શ્રીના પરિપત્ર અનુસાર આજરોજ 7/11/2025 રોજ વંદે માતરમ ગાનને 150 વર્ષ પૂર્ણ થયા એના ઉજવણીના ભાગરૂપે આજરોજ નગરપાલિકા કચેરીના હોલની અંદર માનનીય ધારાસભ્ય શ્રી કાકડિયા સાહેબ, જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ નગરપાલિકાના પ્રમુખ, ચલાલા નગરપાલિકાના સભ્યશ્રીઓ તથા સ્ટાફના સભ્યો અને ભાઈઓ બહેનો તથા ચલાલા નગરપાલિકાના આગેવાન સામાજિક આગેવાનની હાજરીમાં વંદે માતરમ ગાનનું સામૂહિક ગાન કરવામાં આવેલ તેમજ સ્વદેશી શપથ સામૂહિક રીતે લેવામાં આવેલ અને આ રીતે આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવે। હું